રામ 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 હરે હરે હરે. હરે હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે ખૂબ હરે ખૂબ કૃષ્ણ કૃષ્ણ સ્વાગત છે માતાજી. માતાજી. તમારું દંડવત બધાનું. પ્રણામ. દંડવત હરે પ્રણામ. હરે કૃષ્ણ કૃષ્ણ, માતાજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ ભક્તિ સદાચારની ચર્ચાઓમાં. તો આપણે આજે ગદાધર પંડિત એના વિશે ચર્ચા કરવાની છે. જે આપણું પંચતત્વની જે સિરીઝ હાલે છે એમાં આજે ગદાધર પંડિત વિશે આપણે વાતો કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે છે એ રાધા ગોવિંદજીને પ્રાર્થના કરીએ, પ્રભુપાદને પ્રાર્થના કરીએ, ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ અને આજનું આપણું સેશન છે એ આપણે મંગલાચરણથી સ્ટાર્ટ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विता च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. शील प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. गदाधर पंडित की जय. पंच तत्व की जय. हरे कृष्ण सर्वे ने. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું. તો આપણે આજનું સેશન છે એ ચાલુ કરીએ. આચાર્ય પરંપરા આપણી છે એમાં એક આચાર્ય વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. એ છે ગદાધર પંડિત. સ્વામી ગદાધર પંડિત. ઓકે ચલો ગદાધર પંડિત. તો કોઈને ખબર છે ગદાધર પંડિત નું નામ સાંભળ્યું છે તમે બધાએ? હા ઓકે ચલો માતાજી. ધાર્મી માતાજીએ સાંભળ્યું છે. બોલો ધાર્મી માતાજી ક્યાં સાંભળ્યું છે તમે ગદાધર પંડિત નું નામ? આપણે જે પ્રણામ મંત્ર બોલે છે એમાં સાંભળ્યું છે. પછી ઓકે એક જ બોલો. કેન્ટો જુહી 1 છે માતાજી. ભાગવતમ એમાં પણ ઓકે, એક જ બોલો. જુહી માતાજી બોલો. તમે ક્યાં સાંભળ્યું છે? બસ એ જ હતું માતાજી કે પ્રણામ મંત્ર હમ બોલ્યો ને એમાં. ઓકે ચલો હવે બીજું કઈ. રાઠોડ કાજલ માતાજી બોલો. તમે ક્યાં સાંભળ્યું છે? હરે કૃષ્ણ માતાજી, મેં તમારા મુખેથી જ સાંભળ્યું હતું કે એ રાધાજીનું હરી બોલ. સ્વરૂપ છે. હરી બોલ. ખૂબ સરસ. ચલો એ મારે આન્સર જોતો તો કોનું ઇન્કાર્નેશન છે તો એ પણ તમે આપી દીધો. ચલો તો ગદાધર પંડિત શું છે? તો ગદાધર પંડિત એક તો સૌથી પહેલા તો પંચતત્વ જે આપણે કહીએ પંચતત્વ મંત્ર આપણે માળા ચાલુ કરતા પહેલા બોલીએ ને. શું બોલી? ચલો બોલો બધાય. જય શ્રી જય કૃષ્ણ શ્રી કૃષ્ણ ચૈતન્ય 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 પ્રભુ પ્રભુ નિત્યાનંદ નિત્યાનંદ શ્રી શ્રી અદ્વૈત અદ્વૈત ગદાધર અદ્વૈત ગદાધર ગદાધર શ્રીવાસાદિ ગૌર સદિ ભક્ત ગૌર વૃંદ. ભક્ત વૃંદ. હરી બોલ. તો એમાં જે ગદાધર પંડિત આવે છે એમના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ.
અને ગદાધર પંડિત છે ને એ સ્વયં રાધા રાણીના અંશ છે, બરાબર. જ્યારે કૃષ્ણ લીલા છે એમાં રાધા રાણી છે, તો એ જ ગોર લીલામાં ગદાધર પંડિત છે, બરાબર. તો ગદાધર પંડિત કોણ છે? તો ચૈતન્ય મહાપ્રભુના પ્રમુખ, પ્રિય અને ગુહ્યતમ પાર્ષદ છે. બધા એને ન ખબર પડે, બધા એમ કે ઠીક છે ગદાધર પંડિત પંચતત્વમાં હતા, એક જ્ઞાની એક પંડિત હતા. પંડિત નામ એટલે જ આપવામાં આવે ને, બહુ બધા પુસ્તકો વાંચીને બહુ જ્ઞાની માણસ હોય તો એને પંડિત નામ આપવામાં આવે, બરાબર. આચાર્ય, ભટ્ટ એવી પદવીઓ આપવામાં આવે ને, તો એવી રીતના ગદાધર પંડિત, તો એ છે એ ગોર લીલામાં ગદાધર પંડિત અને કૃષ્ણ લીલામાં રાધા રાણી. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ આગળ શું છે. તો અંગત એમનું શું છે પોતાનું પર્સનલ, તો એ હિન્દુ ધર્મ, અને એમના ઓળખવામાં કઈ રીતે આવે છે તો કે ગૌડિય જે આપણો છે ગૌડી વૈષ્ણવ સંપ્રદાય, એમાં જાણીતા ધર્મ, એમાં જે ભક્તિ યોગની એમને વ્યાખ્યા કરી છે ગદાધર પંડિતે. ભક્તિ યોગ શું છે એની વ્યાખ્યા કરનાર ગદાધર પંડિત છે. એમનું આમ નામ શું છે? ગદાધર ભટ્ટ. અને એમને દર્શન ભક્તિ યોગ, અચિંત્ય ભેદ ભેદ એવું એમને ફિલોસોફી આપી છે, બરાબર. પછી આગળ જોઈએ તો એમની દીક્ષા ક્યાંથી થઈ હતી? તો માધવેન્દ્રપુરી પાસેથી ગુરુ એમના હતા, જે ગુરુ મંત્ર આપે ને એ એમને આપ્યો હતો. અને પુનર્જન્મ જ્યારે શું કહેવાય પાસ્ટ લાઈફમાં એ શું હતા તો કે કૃષ્ણની આંતરિક ઉર્જા, એટલે કે શ્રીમતી રાધા રાણી. પછી અદ્વૈત એના સહયોગી અદ્વૈતાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, નિત્યાનંદ પ્રભુ, શ્રીવાસ આચાર્ય, હરિદાસ ઠાકુર, રામાનંદ રાય અને જેટલા પણ બીજા જે છે ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદો, એ બધા જ એમના સહયોગી હતા. તો ફરીથી આપણે જે ઓળખવા હોય પંચતત્વ વિગ્રહ, બરાબર. આપણે જ્યારથી પંચતત્વ ચાલુ થયું ને ત્યારથી એક વખત તો આપણે આ ચર્ચા કરી છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ તો ડાબેથી જમણા, સૌથી ડાબી બાજુ કોણ છે? અદ્વૈતાચાર્ય. જો બ્લુ કલરની ધોતી પહેરી છે, ઉપર સફેદ વાળ છે, દાઢી સફેદ છે, એ કોણ છે? અદ્વૈતાચાર્ય. પછી એમની બાજુમાં બ્લુ કલરની ધોતી પહેરી છે, એકદમ બ્લુ, બરાબર. અને એ બ્લુ જ કલરનો ખેસ છે, અને ઉપર અહીંયા અંબોડા જેવું છે, એ કોણ છે? નિત્યાનંદ પ્રભુ. પછી વચ્ચે કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ. પછી આ બાજુ લાલ કલરનું ધોતી પહેરી છે, એ કોણ છે? ગદાધર પંડિત. અને સૌથી લાસ્ટમાં જે વ્હાઈટ કલરની ધોતી પહેરેલી છે એ છે શ્રીવાસ આચાર્ય, બરાબર. હવે કોણ કૃષ્ણ લીલામાં કોણ છે? કોણ કેશે મને? ચલો હેન્ડ રેઝ કરો. ભૂલી ગયા કે યાદ છે? મતલબ કે ગદાધર પંડિત તો રાધા રાણી છે, તો એમ અદ્વૈતાચાર્ય શું છે, શ્રીવાસ આચાર્ય શું છે, નિત્યાનંદ પ્રભુ શું છે, એવું મને કોણ કહેશે? અરાધિકા માતાજી બોલો, ચલો. હરે કૃષ્ણ માતાજી. ચૈતન્ય મહાપ્રભુ છે એ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે. નિત્યાનંદ પ્રભુ છે એ બલરામજીનું ઇન્કાર્નેશન છે. અદ્વૈત આચાર્ય એ ભગવાન વિષ્ણુ અને સદાશિવનું છે. અને ગદાધર પંડિત સ્વયં રાધારાણી, અને શ્રીવાસ પંડિત એ નારદ મુનિ. સરસ, હરિબોલ. તો આ છે એ કૃષ્ણ લીલામાં આ પ્રમાણે, અને ગોર લીલામાં આપણે અહીંયા જોઈ છે સ્ક્રીનમાં એ પ્રમાણે, બરાબર. હવે આ શું છે? તોતા ગોપીનાથ. નામ સાંભળ્યું છે કોઈએ તોતા ગોપીનાથ નું? તો નથી, ટો છે, ટોટા. તોતા નથી, તોતા એટલે પોપટ, એ નહીં. ટોટા, ટોટા છે ને એ બંગાળી વર્ડ છે. ટોટા ગોપીનાથ નામ સાંભળ્યું છે તમે કોઈએ ટોટા ગોપીનાથ નું? હા માતાજી, ના મેં સાંભળ્યું છે, માતાજી. મેં દર્શન પણ કર્યા છે. કોણ બોલો છો તમે? મેં એટલે કોણ? નીલાંબરી માંથી. ઓકે ઓકે માતાજી, ઓકે. ચલો, બીજા કોઈએ સાંભળ્યું છે, દર્શન કર્યા છે? નથી હા કર્યા? માતાજી, ઓકે, ચલો કર્યા છે. આપણે ઓકે ઓકે, સરસ. ચલો તો આપણે જોઈએ ટોટા ગોપીનાથ નો અહીંયા ફોટો કેમ મૂકેલો છે, એની સરસ મજાની સ્ટોરી છે. ટોટા ગોપીનાથ છે ને એ ગદાધર પંડિતના વિગ્રહ છે, બરાબર. તો એની અહીંયા વાત કરીએ કે ચૈતન્ય મહાપ્રભુ છે ને એ ગદાધર પંડિતને જ્યારે હોય ને ત્યારે એમ કે તમે મને ભાગવતમ સંભળાવો, બરાબર. અને ગદાધર પંડિત છે ને એ ભાગવતમ બોલે અને ચૈતન્ય મહાપ્રભુ છે એ સાંભળે, અને એમને એટલો એમાં રસ આવે, એમ થાય હજી સંભળાવો, હજી સંભળાવો. અને ગદાધર પંડિત છે એ વધુમાં વધુ બોલે, બરાબર, કે અને પેલા સાંભળે. તો એક દિવસ ચૈતન્ય મહાપ્રભુ એમને એમ કીધું કે તમે મને આટલી સરસ મજાની રોજ ભાગવતમ સંભળાવો છો ને, તો હું તમને કઈ
ગિફ્ટ આપવા માંગુ છું. તો કે શું એમ શું હોય છે ગિફ્ટ? ભગવાન ચૈતન્ય મહાપ્રભુ અને પછી શું કરે છે એ આ જે મંદિર છે ને તોતા ગોપીનાથ, પેલા ગોપીનાથજીનું મંદિર, ત્યાં મંદિરના પ્રાંગણમાં બેઠા બેઠા ત્યાં આ ભાગવતમ ગદાધર પંડિત વાંચે અને ચૈતન્ય મહાપ્રભુ સાંભળે. તો ભગવાને શું કર્યું, ગિફ્ટ આપી છે તો જમીન ખોદવા માંડ્યા અને થોડીક જમીન ખોદીને તો એમાંથી આ ગોપીનાથજીના વિગ્રહ નીકળ્યા અને એ વિગ્રહ જે એમને ગદાધર પંડિતને આપ્યા. ત્રણેય વિગ્રહ, એક રાધા રાણી છે, એક લલિતા સખી છે. તો પછી કે છે કે તમારે આ વિગ્રહની સેવા પૂજા કરવાની છે. અને પછી ગદાધર પંડિત છે એમને આખી જિંદગી આ ગોપીનાથજી છે ને એની સેવા પૂજા કરી. તો આ વિગ્રહમાં શું છે, વચ્ચે છે એ કૃષ્ણ ભગવાન છે અને એક બાજુ છે એ રાધા રાણી છે, એક બાજુ છે એ લલિતા સખી છે. હવે કૃષ્ણ કાળા છે, રાધા રાણી એ કાળા છે, લલિતા સખી એ કાળા છે. નહીતર જો આપણે ગમે એ મંદિરમાં જોઈએ ને તો કૃષ્ણ કાળા હોય, બરાબર, બ્લેક હોય, પણ રાધા રાણી તો વ્હાઈટ જ હોય. હે ને, તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી, તપ્ત કાંચન એનો વર્ણ છે. પણ અહીંયા તો રાધા રાણી પણ કાળા છે. તો આપણને એમ થાય ને એવું કેમ, રાધા રાણી કેમ કાળા છે? તો મહાભાવમાં કૃષ્ણ ભગવાન જે હતા ને એની સાથે રાધા રાણી એટલા ઓળઘોળ થઈ ગયા કે એમનો રંગ પણ એમને મળી ગયો. બરાબર, આપણે એમ કહીએ ને કે એમને આમ વાતોમાં આપણે એના એટલા ઓળઘોળ થઈ ગયા કે એનું કઈ ભાન જ ન રહ્યું. બરાબર, એક છે ને આવી રીતના જ મયુર કુટીર, જે આપણે બરસાણાની પરિક્રમા કરીને ત્યારે આવે છે કે રાધા રાણીને એમ થાય કે મારે મોર જે નૃત્ય કરે ને એ મારે જોવા છે. હવે અહીંયા તો મોર હતા નહીં, તો રાધા રાણી તો ગુસ્સે થઈને બેસી ગયા. એ કે નહીં, મારે તો મોર જોવા જ છે, તમે ગમે એમ કરો. તો ભગવાન કે ઠીક છે ચલો. તો ભગવાન એટલું નૃત્ય કરે મોર જેવું, તો ભગવાન તો મોર બની ગયા, પણ એને જોવામાં રાધા રાણી એટલા ઓળઘોળ થઈ ગયા ને કે રાધા રાણી એ મોર બની ગયા. પછી બંને યુગલ છે એ મોર બનીને સરસ મજાનો ડાન્સ કરે છે. તો એવી રીતના કૃષ્ણ તો કાળા છે જ, પણ ભગવાન એવી વાંસળી વગાડે, એવી લીલા કરે ને, તો રાધા રાણી પણ એમાં ઓળઘોળ થઈ ગયા અને એમનો રંગ એ કાળો થઈ ગયો. અને લલિતા સખી છે એ પણ એમાં એટલા ઓળઘોળ થઈ ગયા કે એમનો રંગ પણ કાળો થઈ ગયો. બરાબર, તો આ રીતના અહીંયા વિગ્રહ છે એ ત્રણેય, રાધા રાણી, લલિતા સખી અને ગોપીનાથજી, તો એ ત્રણેય બ્લેક કલરના છે. અને જે ગદાધર પંડિત છે એમને આખી જિંદગી જ્યાં સુધી એમનાથી થઈ ત્યાં સુધી આ વિગ્રહ છે એની સેવા કરી. પછી ચૈતન્ય મહાપ્રભુ જયારે આ દુનિયામાંથી જવાનું વિચાર્યું, બરાબર, તો શું કર્યું કે એ છે એ અમુક એવી કહેવાય છે અને છે પણ ખરું, હવે ખબર નહીં, કે એ ચૈતન્ય મહાપ્રભુ આજે તોટા ગોપીનાથના વિગ્રહ છે ને એના ઢીચણ માં સમાઈ ગયા. બરાબર, અને એ જયારે સમાણા ને આમ એકદમ આમ પ્રકાશ તરીકે આમ જઈને અંદર સમાઈ ગયા. અને અત્યારે પણ આપણે જો મંગળા આરતીમાં સવારે જાય ને તો ત્યારે એમનો શૃંગાર આરતી થાય ને, મંગળા આરતી પતે પછી શૃંગાર આરતી થાય, તો ત્યારે એટલે મંગળા આરતી પતે દર્શન બંધ થાય ને ત્યારે એમના આ જે ક્રેક છે ને પગમાં, એના અત્યારે પણ દર્શન થાય છે. એ જ વિગ્રહ છે કે કહેવાય છે એવું કે જે જગ્યાએથી ચૈતન્ય મહાપ્રભુ એ વિગ્રહમાં સમાઈ ગયા ને એ ક્રેક પડી ગઈ. ભગવાનનો પ્રકાશ કેટલો હોય, જેના કારણે વિગ્રહમાં ક્રેક પડી ગઈ અને એ ક્રેક અત્યારે પણ દેખાય છે. બરાબર, તો અમે 3 દિવસ અમે ગયા. અમે જેટલા દિવસ જગન્નાથપુરી રહ્યા ને એક જ દિવસ અમે પુરીના મંદિરમાં મંગળા આરતી કરી, બાકી 3 દિવસ આ ટોટા ગોપીનાથજીમાં જ મંગળા આરતી કરી. અને ખૂબ જ સુંદર મજાના વિગ્રહ છે. આ ફોટામાં તો આપણે એમ થાય પણ રૂબરૂ જોઈએ ને એમ જોયા જ કરી. મંગળા દર્શન પણ એટલા સુંદર મજાના હોય. પછી આ વિગ્રહમાં સ્પેશિયલ બતાવે, જેટલા ગયા હોય ને બધાને, એવું નહીં કે આને જ બતાડે ને તેને જ બતાડે, બધાને કે જો આ ક્રેક છે એમ. અને એ જ સમયે દર્શન થાય, એ ક્રેકના તિરાડ એમાં પડી ગઈ છે વિગ્રહમાં, બાકી ક્યારેય દર્શન થાય નહીં. બરાબર, તો એ પણ છે કે ચૈતન્ય મહાપ્રભુ એમાં સમાઈ ગયા. હવે ચૈતન્ય મહાપ્રભુ જતા રહે ને પછી ગદાધર પંડિત ખૂબ જ દુઃખી રહેવા લાગ્યા. હવે ભગવાન વગર રાધા રાણી તો દુઃખી જ રહે ને, બરાબર, સાવ રસ વગરની એમની જિંદગી થઈ ગઈ. અને થોડોક સમય થયો ને ત્યાં તો એકદમ વૃદ્ધ જેવા દેખાવા માંડ્યા. આમ જો ચૈતન્ય મહાપ્રભુ કઈક 41 યરની એજ હતી ને ત્યારે જ જતા રહ્યા હતા. અને ગદાધર પંડિત એમના કરતા કઈક 6 કે 7 વર્ષ જ મોટા હતા. બરાબર, તો મેક્સિમમ 50 વર્ષની ઉંમર હોય, પણ 50 વર્ષની ઉંમરે પણ એટલા ભગવાનના વિરહમાં એવા થઈ ગયા ને કે હાલવા ચાલવામાં પણ અક્ષમ થઈ ગયા. હાલી નો હકે, આમ પરાણે બધું કામ થાય વિરહમાં ને વિરહમાં ભગવાને.
તો એક વખત એમને છે એ ગોપીનાથજીને પ્રાર્થના કરી કે ભગવાન હવે મારામાં શક્તિ નથી રહી કે હવે હું તમારી સેવા કરી શકું, એટલા માટે હું એક છે ને મારો પાર્ષદ જે મારો સેવક છે ને એને તમારી સેવા સોંપી દઉં છું. ઇવન હવે તો હું તમને હાર પણ નથી પહેરાવી શકતો ભગવાન, હું કઈ રીતના, હું ઊભો જ નથી રહી શકતો, મારામાં એટલી શક્તિ જ નથી રહી. તો ગોપીનાથજી તો દુઃખી થઈ ગયા, ઈ કે લે આ ગદાધર મારો શુદ્ધ ભક્ત મારી સેવા નહીં કરી શકે. એમ હોય ને ભક્તોના દુઃખમાં ભગવાન પણ દુઃખી થઈ જાય, બરાબર. તો પછી છે એમને શું કર્યું, ત્યારે તો એમને ભગવાનને પ્રાર્થના કરીને દર્શન બંધ કરીને જતા રહ્યા. બીજે દિવસે સવારે વળી મંગળા આરતીનો સમય થયો એટલે દર્શન ખુલ્યા તો ભગવાન બેસી ગયેલા, ઉભા હતા ને ભગવાન. તો મેં કીધું ને હું તો તમને હાર પણ નથી પહેરાવી શકતો. ભગવાન કે લ્યો હું બેસી ગયો, હવે તમે હાર પહેરાવી શકશો ને? તો એટલા માટે ભગવાનનું નામ છે ટોટા ગોપીનાથ. આખા વિશ્વમાં એક જ વિગ્રહ એવો છે કે વિષ્ણુજી ભગવાન કૃષ્ણનો વિગ્રહ છે કે જે બેઠેલા હોય, બરાબર. આપણે વિષ્ણુના વિગ્રહ જોયા હોય પણ કેવા હોય, સૂતા હોય, શયન કરેલું હોય, પણ આ વિગ્રહ એક જ એવા છે કે જે બેઠેલા છે, બરાબર. સરસ મજાના વિગ્રહ છે. અને જગન્નાથપુરીમાં આજે પણ સરસ મજાના દર્શન થાય છે. તો ક્યારેક આ ચૈતન્ય મહાપ્રભુ અને ગદાધર પંડિત છે ને, કે ચૈતન્ય મહાપ્રભુ આમ કેવા હતા, એકદમ આમ કેવાય ને તોફાની, નટખટ, બરાબર. આપણે એની પાસ ટાઈમમાં જોયું હતું ને, ઓલી બધી ગોપીઓ, ઓલી જે છોકરીઓ એમ કે તમે મારી પૂજા કરો, નહીં કરો તો હું તમને શ્રાપ આપી દઈશ, આમ કરી દઈશ. ઓલા બધાને હેરાન કરે કે નહીં તું જ સાચો છો, નહીં તું સાચો છો, ને પછી ખોટું પાડી દે ને, એમ એવા આમ નટખટ હતા. અને ગદાધર પંડિત છે ને એ પહેલેથી ધીર ગંભીર એકદમ ભણવામાં ને એકદમ એવા એમ. એટલે છે ને જયારે ગદાધર પંડિતને મળે ને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ કહેતા કે જોજે તું, કે હું એક વખત એવો વૈષ્ણવ બની જઈશ ને કે શિવ અને બ્રહ્મા પણ મને પ્રણામ કરશે. એમ એટલો સિરિયસ, એટલો ગંભીર. આપણે કહીએ ને જો હું એક દિવસ એવો ભક્ત બની જઈશ ને, તો ભગવાનની રીતના એમ કહેતા કે ચૈતન્ય મહાપ્રભુ હું એક દિવસ એવો વૈષ્ણવ બની જઈશ ને કે શિવ અને બ્રહ્મા પણ મને પ્રણામ કરશે. અને પછી ઈશ્વરપુરી પાસેથી જયારે દીક્ષા લઈ અને નવદ્વીપ આવ્યા ને, ગયામાં એમની દીક્ષા થઈ અને પછી નવદ્વીપમાં આવ્યા તો ગદાધર પંડિત એમની પાસે જઈ અને જોયું કે આ એ જ ચૈતન્ય મહાપ્રભુ છે, આ એ જ નિમાય પંડિત છે. એકદમ સિરિયસ, આમ હોય ને વાળ જતા કાઢી નાખેલા, આમ ખાવા પીવામાં એકદમ ધીરજ, એકદમ ધીર ગંભીર. તો એમને પણ એમ થયું કે નહીં હવે તો આ ખૂબ જ્ઞાની થઈ ગયો, બરાબર. અને પછી એમનો પણ એમની સાથે જોડાઈ ગયા ગદાધર પંડિત પણ, જે એમનો પ્રચાર યાત્રા હતી એ પ્રચાર યાત્રામાં. ને પછી તો જ્યાં ચૈતન્ય મહાપ્રભુ હોય ત્યાં ગદાધર પંડિતો હોય. તો આ રીતના તોતા ગોપીનાથ છે એ એમના વિગ્રહ છે. હવે ભગવાન છે ચૈતન્ય એ રાધા અને કૃષ્ણના કોમ્બાઇન ઇન્કાર્નેશન છે. તો પણ ગદાધર પંડિત છે એ રાધા રાણીના અવતાર તરીકે ઉપસ્થિત થયા. તો આપણને એમ થાય ને કે ઓલરેડી ભગવાન તો હતા જ, રાધા રાણી અને કૃષ્ણ એ બંને સ્વરૂપે તો આ હતા જ. તો હવે નવેસરથી રાધા રાણીએ ગદાધર પંડિત તરીકે શું કામ અહીંયા આવવું પડ્યું, બરાબર. અથવા તો એ ન આવે તોય ચાલે ને, ગદાધર પંડિત રાધા રાણી છે તો રાધા રાણી તો ઓલરેડી કોમ્બાઇન ઇન્કાર્નેશન તો છે જ એના, બરાબર. પણ ભગવાન કેવા છે કે કેટલી વખત એવું હોય કે એક કે બે કે ત્રણ કે ચાર વધુ સ્વરૂપે પણ એક જ જગ્યાએ હાજર હોય, બરાબર ને. તમને એવો એક ઇન્સિડન્સ યાદ આવે છે કે ભગવાન એક જ છે પણ અલગ અલગ કેટલાય સ્વરૂપે ત્યાં હાજર છે? હેન્ડ રેઝ કરો ચલો. કોઈને નથી યાદ આવતું? ઓકે ઓકે, નવા કોક લોકોને પૂછી. લોપા માતાજી બોલો ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જ્યારે નારદજી જોવા જાય છે ત્યારે દ્વારકામાં બધા ભગવાન એક એક કૃષ્ણ ભગવાન હોય છે અને બધા 16,000 પટરાણીની સાથે અલગ અલગ ઓલામાં હોય છે ઓકે ભગવાન કૃષ્ણ. સરસ સરસ. 16,108 મહેલ છે ને 16,108 પટરાણી છે. તો ભગવાનની બધા જ સાથે એક એક એમનો વિસ્તાર કરે છે. સરસ. જય શ્રી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપણે રાસલીલામાં બધા અનેક સ્વરૂપે પ્રગટ થયા હોય છે. એક રાસલીલામાં એક ગોપીઓ સાથે એક એક કાન. હા, જેટલી ગોપીઓ, બધી ગોપીને એમ થાય કૃષ્ણ તો મારી હારે જ રાસલીલા કરે છે, બરાબર ને. બધાને એમ થાય મારી સાથે જ કીર્તન કરે છે, પણ ભગવાન બધા સાથે એક એક હતા. ખૂબ સરસ. રાઠોડ કાજલ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એકવાર બ્રહ્માજીને છે ને ઘમંડ થઈ જાય છે, ત્યારે કૃષ્ણ ભગવાન છે ને એ ઘણા બધા સ્વરૂપ લઈને એના બાળકો બાળ મિત્ર છે બધા એ અને ગાય ને વાંદરો ને એ બધું બનીને જાય છે, અને એના જે મિત્ર બધા હોય એ ઉપર હોય છે. ઓકે, જ્યારે બ્રહ્માજી છે એ બધાને લઈ જાય છે, બ્રહ્મ વિમોહન લીલા, બરાબર. વાછડાઓને લઈ જાય છે,
ત્યારે ભગવાન છે એ બધા વાછડાઓ બની જાય છે, બરાબર. ભગવાન બધા ગોવાળો બની જાય છે. તો ભગવાન અસંખ્ય વિસ્તાર કરે છે. હજી એક રહી ગઈ, હવે કોઈને યાદ છે? હજી એક લીલા રહી ગઈ, બોલો. હજી 2 લીલા રહી ગઈ. હાલો હું તમને કહું. ચલો ચલો, તમારો મગજને ટકોરો. ચલો ચલો ચલો, યાદ કરો યાદ કરો. ક્યારે ભગવાન વિસ્તાર કરે છે? નથી ખબર તમને લોકોને? ચલો ચલો, કેટલા લોકો તો ભક્તિ શાસ્ત્રીના પાર્ટિસિપેટ છે, એમ કેમ ચાલશે? જયશ્રી માતાજી, નવું કઈ કેવું છે? કયો ચલો. વિશ્વરૂપ દર્શન કરાવ્યું ત્યારે. ના, વિશ્વરૂપ દર્શન તો ભગવાન એક જ હતા ને. ભગવાનના અનેક વિસ્તારો ક્યાં થાય છે? ચલો ચલો ચલો, ટીક ટીક 1. 2 લીલા બાકી છે હો, યાદ કરો જલ્દી માતાજી જલ્દી. ગજેન્દ્રવાડી કહી શકાય કે હજુ ગજેન્દ્ર લક્ષ્મીજીને ભગવાનનો વિસ્તાર કહીને? નથી થતો. એવું નહીં માતાજી, જ્યારે ગજેન્દ્ર મહારાજ બોલાવે છે ત્યારે લક્ષ્મી માતાજી કે ક્ષણમાં ત્યાં પહોંચી જાય છે. તો ના ના, પણ એવી ક્યાં વાત થાય છે ભગવાનની ગતિનું? ભગવાનની વિસ્તાર કયા થાય છે એ કહે છે. શૈલેષ ભટ્ટ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એટલે ભગવાન અનેક વિસ્તારો બ્રહ્મા વિમોહન લીલા આવી ગયું માતાજી. હા, એ તો આવી ગઈ. એટલે મેં હમણાં જોઈન કરી એટલે મને ખબર નથી. ના ના, કઈ વાંધો નહીં. તપ્ત કાંચન ગૌરાંગી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બ્રહ્મ વિમોહન લીલામાં જ્યારે એ તો આવી ગોપને ગઈ, ગોપાળ આવી ગઈ, એ તો આવી ગઈ, એ તો આવી ગઈ. બીજું ક્યાંક વિચારો. ઉર્મિલા માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. સૃષ્ટિની રચના અને સંચાલન માટે. એવું તો નહીં આપણે લઈએ. નારાયણી માતાજી બોલો. હા, દ્વારકાની વૈભવ લીલામાં જે ગૃહસ્થમાં એ હતા પણ ત્યારે આવી અલગ અલગ. ગયું, એ પણ આવી ગયું. રાસલીલા પણ આવી ગઈ. ચલો, હજી 2 બાકી રહી ગઈ. બ્રહ્મ વિમોહન લીલા આવી ગઈ, રાસલીલા આવી ગઈ, દ્વારકાની 16,108 મહેલ આવી ગયા. ચલો હવે બોલો બોલો. રિપીટેશન નહીં, નવું એ લઈ આવો. કોઈને નથી ખબર કેમ હાલે? એવું તો કેમ હાલે હે? હરે કૃષ્ણ બોલો. દીપ્તિ માતાજી. કોણ બોલતું તું? કોઈ બોલતું તો તું. રાધિકા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જ્યારે કૃષ્ણ ભગવાન અને બલરામજીને આપણે અક્રૂરજી લેવા આવે છે ને, તો ત્યારે રથમાં બેઠેલા હોય તો ત્યારે રથમાં અને નદીમાં સ્નાન કરવા જાય તો ત્યાં નીચે 2 જગ્યાએ ભગવાન જોવા મળે. હરી બોલ. ખૂબ સરસ. ચલો, હજી તો હું કઉ છું એ તો 2 રહી જ ગઈ. નારાયણી માતાજી બોલો. ચલો. નારાયણી સુનૈના માતાજી. ઉર્મિલા માતાજી બોલો. જૂના હેન્ડ્રેસ છે તમારા? ઓકે, ચલો. હરિપ્રિયા વિમલા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, જયારે આપણે કોને અસ્વસ્થામાં કર્યું હતું બ્રહ્માસ્ત્ર, તો ત્યારે ઉત્તરાયણ એટલે ઉત્તરા એમની પાસે ભગવાન પાસે દોડી ગયા હતા કે બચાવે. એટલે ભગવાન ઉત્તરાના ગર્ભમાં પણ રક્ષણ કરતા હતા પરીક્ષિત મહારાજનું, અને બહાર પણ હતા. એટલે એમનો વિસ્તાર. હરી બોલ. ખૂબ સરસ. ચલો, કોઈને કઈ કેવું છે? ફટાફટ કહી દો કેવું હોય તો. બોલો. કૃષ્ણની અદ્ભુત લીલા હતી કે ગ્વાલબાળનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે વાછરડાનું અલગ અલગ વાછરડા દેખાય છે. એ કઈ લીલા આખી થોડીક કયો તો. કૃષ્ણની અદ્ભુત શક્તિની લીલા છે. ઓકે. ભગવાન વાછરડાનું સ્વરૂપ ધારણ કરે છે ને એમાં અલગ અલગ ગ્વાલબાળ તરીકે વાછરડા સાથે દેખાય છે. બરાબર. સરસ. ચલો, તો હજી જે હું તમારી પાસેથી એક્સપેક્ટેશન રાખતી હતી એ એક સમુદ્ર મંથન હે ને. સમુદ્ર મંથન રહી ગયું ને. સમુદ્ર મંથન વખતે ભગવાન કેટલા સ્વરૂપમાં હતા હાજર? બોલો હવે એ તો કયો. કેટલા હતા? એક તો પેલા ભગવાન પોતે હતા. હા, પછી એક કાચબા સ્વરૂપે હતા. પછી મંદરાચલ નીકળ્યા. હા, પછી પેલા ઉપર અજીત સ્વરૂપે હતા ને, ઉપર ભગવાન હતા. વિશ્વ મોહિની અને મોહિની મૂર્તિ. રાઠોડ માતાજી બોલો. કાજલ માતાજી. કાજલ માતાજી બોલો. હા, મોહિની મૂર્તિ. બરાબર ને. તો એટલા સ્વરૂપે હાજર હતા. પછી ઓલા યશોદા મૈયા ને એમના મુખમાં બ્રહ્માંડ દર્શન કરાવે છે. તો ભગવાન બારે હતા ને મુખમાં અંદર પણ ભગવાન દેખાતા હતા હે ને.
તો એ રીતના ભગવાન છે એ એક જ વખતે અલગ અલગ જગ્યાએ હાજર હોઈ શકે છે. હવે ગદાધર પંડિત છે એ ચૈતન્ય મહાપ્રભુથી ક્યારેક ભૂલ થાય ને તો એ સુધારતા પણ ખરા, બરાબર. અને જેવી રીતે રાધા રાણી છે એ કૃષ્ણ સાથે રહે ને અને ક્યારેક એમનાથી ભૂલ થાય તો એ ચૈતન્ય કૃષ્ણને સુધારે પણ ખરા, બરાબર. તો હવે ચૈતન્ય મહાપ્રભુ છે એ તો સંન્યાસી હતા, બરાબર. તો લેડીઝ કોઈ છે એમની સેવા કરી શકે નહીં. આપણને એમ થાય કે રાધા રાણી તો શ્રીમતી રાધા રાણી આપણે કહીએ ને તો એ તો સ્ત્રી હતા, તો ગદાધર પંડિત પુરુષ થઈને કેમ આવ્યા? એ સ્ત્રી થઈને ન આવી શકે? આવી શકે, પણ ચૈતન્ય મહાપ્રભુ સંન્યાસી હતા તો લેડીઝ એમની સેવા કરી શકે નહીં. એટલા માટે એમને ચૈતન્ય મહાપ્રભુની સેવા કરવા માટે ગદાધર પંડિત જે છે એ પુરુષના શરીરમાં આવેલા. અને આમ જોવા જઈએ તો માત્ર શરીર જ સ્ત્રી કે પુરુષનું છે ને, બાકી તો આત્મા છીએ આપણે. આત્માને તો કઈ એવું હોતું નથી, બરાબર. આપણે ગમે એમ વિચારી શકીએ કે હું તો ગોપી છું, બરાબર, અને એમ વિચારી અને ગોપી ભાવમાં કૃષ્ણની સેવા થઈ શકે. તો પણ ચૈતન્ય મહાપ્રભુ છે એની સેવા કરવી હોય તો એ સંન્યાસી હતા, અને એ આપણે જોયું હતું ચૈતન્ય મહાપ્રભુ બેસ્ટ સંન્યાસી કેવા હોવા જોઈએ એનું એક એક્ઝામ્પલ આપવા માટે આવ્યા હતા, બરાબર. હવે એમની જ સેવા કોઈક સ્ત્રીઓ કરતે હોય તો હા, સંન્યાસીની સેવા તો સ્ત્રીઓ કરી શકે, વાંધો નહીં, ચાલે, હાલો. ચૈતન્ય મહાપ્રભુની સેવા કરતા જ હતા ને માતાજી, હા ચાલો એમ જ રાખીએ, બરાબર. તો એટલા માટે ગદાધર પંડિત છે એ પુરુષ બનીને આવ્યા હતા, પુરુષનો દેહ ધારણ કરીને, કે એ બેસ્ટ એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરી શકે. પછી છે મદનક્ય મહાભાવ, બરાબર. બધાથી અંતરંગ જે ગુહ્ય પાર્ષદ ભગવાન શ્રી કૃષ્ણના છે એ છે શ્રીમતી રાધા રાણી. અને એ રાધા રાણી ગદાધર પંડિત એમને સમજવા ખૂબ જ અઘરા છે. અને એટલા માટે જ આપણે ભાગવતમમાં જોઈએ ને તો ક્યાંય પર્ટિક્યુલર સીધું રાધા એવું નામ નથી આવતું, બરાબર. કેમ કે એ રાધા તત્વને સમજવું ખૂબ જ અઘરું છે. ઇવન જયારે અમે આ પીપીટી બનાવતા હતા ને ત્યારે એવું થયું હતું, આ પીપીટી બને જ નહીં. પીપીટી કઈક પ્રોબ્લેમ જ આવી જાય કે હતી જ નહીં. ઇંગ્લિશ પીપીટી હતી જ નહીં. ઇંગ્લિશ પીપીટી પણ આપણે ગુજરાતી ડિપાર્ટમેન્ટે બનાવે છે તો સેન્ટ્રલ માંથી ના પાડી દે, આમ થઈ જાય તેમ થઈ જાય, પ્રોપર ટ્રાન્સલેશન નો થાય ને એટલું ને એટલે ત્યારે એમ થાય કે આ રાધા રાણીની પીપીટી એટલી ઇઝીલી બનતી નથી, બાકી બધી એક દિવસમાં 2 દિવસમાં બની જાય. તો આ સમજવા તો કેટલા અઘરા છે. તો મદનક્ય મહાભાવ, બરાબર. તો એ શું છે કે ચૈતન્ય મહાપ્રભુ રાધા રાણીના ભાવ સાથે આવ્યા હતા, અને ગદાધર પંડિત છે ને એમની પાસેથી હંમેશા ચૈતન્ય મહાપ્રભુ ભાગવતમ સાંભળતા હતા. અને એ ભાગવતમ છે એ રિયલમાં શ્રીમતી રાધા રાણીની મનોદશાનો મહિમા છે, બરાબર. જો ગોર લીલા છે એમાં આપણે આવરી લેવામાં આવે અને એના માધ્યમથી આપણે સમજવામાં આવે ને તો રાધા રાણીની ભૂમિકા છે એ કૃષ્ણને મદદ કરવાની છે હંમેશા, બરાબર. જ્યારે પણ કૃષ્ણ કાંઈ પણ અટવાય, કાંઈ પણ થાય તો રાધા રાણી એની સેવા કરે, એનો ભાવ એવો છે મદદ કરવાની. તો શ્રી ગદાધર પંડિત છે એના તરીકે આપણે રાધા રાણીને જોઈએ, અને કૃષ્ણ છે મહાપ્રભુ છે એ કૃષ્ણ ભગવાન છે, બરાબર. તો ચૈતન્ય મહાપ્રભુ છે એને આ જે ગદાધર પંડિત છે એ રાધા રાણી માની, એમની ગોપી છે એમ માની અને એમની સેવા કરતા હતા. તો આ છે મદનક્ય મહાભાઈ, એ ભાવ એને આપણે સમજી ન શકીએ, બરાબર. એક આમ કેવું છે કે ફીલ કરવાની વસ્તુ છે, બરાબર. આપણે કેમ હોય ભાવ અવસ્થા, પ્રેમ અવસ્થા, બરાબર. તો ત્યાં સુધી પહોંચીએ તો આપણને ખબર પડે. આપણે એમ કે ભાવ અવસ્થામાં આમ થાય ને પ્રેમ અવસ્થામાં આમ થાય, પણ એ આપણે સમજી ન શકીએ કે એ વ્યક્તિની મનની સ્થિતિ શું છે, બરાબર. તો એ આવો ભાવ છે, મહામદન્ય ભાવ છે કે એ આપણે સમજી ન શકીએ. તો બધા જ વ્યક્તિઓ છે એ કૃષ્ણ ભગવાનની અથવા તો ચૈતન્ય મહાપ્રભુની પૂજા અર્ચના કરી શકે છે, સેવા કરી શકે છે. પણ કૃષ્ણ ભગવાન છે એની સેવા ગોપીઓ પણ કરી શકે, અને કૃષ્ણ ભગવાન છે એ વૈવાહિક સુખ જે દંપતી એમની 16,108 રાણીઓ હતી એમની સાથે એ વૈવાહિક જીવન જીવી શકતા હતા. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ છે એ સંન્યાસી હતા એટલે એમની દાસ્ય ભાવમાં જ સેવા થઈ શકે, એમાં માધુર્ય ભાવમાં એમની સેવા થઈ શકે નહીં. એટલા માટે આ બંને વચ્ચે ચૈતન્ય મહાપ્રભુ અને શ્રી કૃષ્ણ વચ્ચે આ
તફાવત છે. હવે ચૈતન્ય મહાપ્રભુ છે એને ભાગવતમ શીખવાડવાની જવાબદારી છે એ ગદાધર પંડિતને મળેલી હતી, બરાબર. અને ગદાધર પંડિત છે ને એ એમના ગુરુ પુંડરીક વિદ્યાનિધિ છે ગદાધર પંડિતના. તો શું છે એમના સાથેની લીલા? તો ગદાધર પંડિત છે એ એમનો જે આખો શિષ્યનો સમૂહ હોય ને, ગદાધર પંડિત સૌથી પહેલા તો પુંડરીક વિદ્યાનિધિ પાસેથી ગદાધર પંડિતે દીક્ષા લીધી. અને ગદાધર પંડિતનો જે શિષ્યોનો આખો સમૂહ છે ને એ ગદાધર કુટુંબ તરીકે ઓળખાય છે. અને આજે પણ એ પરંપરા ચાલુ છે, ગદાધર કુટુંબ, બરાબર. એક આખું હોય ને નિત્યાનંદ વંશ છે, બરાબર, અદ્વૈત કુટુંબ છે, ગદાધર કુટુંબ છે, જે પંચતત્વના અલગ અલગ છે ને એ રીતના આખા એક એક વંશ છે ગદાધર કુટુંબ તરીકે આજે પણ છે. અને આ અનુયાયીઓ ભગવાનને માધુર્ય રસમાં પ્રેમ કરે છે. અને આ જે આખો સંપ્રદાય છે એ ગોર ગદાધર છે ને એની પૂજા કરે છે. ગોર એટલે કોણ? ચૈતન્ય મહાપ્રભુ. અને ગદાધર એટલે ગદાધર પંડિત, ગોર ગદાધર. અને આ પરિવાર છે ને ગોર ગદાધર કુટુંબ એ શું માને છે કે રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, નરોત્તમ દાસ ઠાકુર, લોકનાથ ગોસ્વામી આ બધા છે ને એ ગદાધર પંડિતના શિષ્યો છે. સૌથી પહેલા તો ચૈતન્ય મહાપ્રભુ ગદાધર પંડિત, ને ગદાધર પંડિત પાથી બધા બીજા એમના શિષ્યો. એટલે જે મેઇન છે એ ગદાધર પંડિત છે એવું વિચારે છે. અને અન્ય એક સમૂહ બીજો છે ને, અન્ય એક કુટુંબ છે ફિલોસોફીમાં માનનાર સમૂહ છે એ એવું માને છે કે સનાતન ગોસ્વામી છે ને એમની પાસેથી મધુસૂદન વિદ્યા વાચસ્પતિએ દીક્ષા લીધી અને એમની પાસેથી આ બધું આગળ ચાલ્યું, બરાબર. અને રૂપ ગોસ્વામી છે એ પણ સનાતન ગોસ્વામીના શિષ્ય છે, બરાબર. રિયલમાં આપણે એવું માને છે કે રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી બંને અલગ અલગ છે, એમની દીક્ષા ડાયરેક્ટ ચૈતન્ય મહાપ્રભુ પાસેથી થઈ છે. જ્યારે આ લોકો એવું માને છે કે સનાતન ગોસ્વામી પાસેથી રૂપ ગોસ્વામીએ દીક્ષા લીધી છે અને રૂપ ગોસ્વામી પછીથી આખી આ પરંપરા છે એ આગળ વધી છે, બરાબર. એમાં મતાંતરો કેટલાય બધા હોય છે પણ આપણે એમાં નહીં પડી. આપણને જે પ્રભુપાદે કીધું છે ઠીક છે, આપણી બુદ્ધિ એટલું યાદ નથી રાખી શકતી, આ બધામાં પડી તો આવું યાદ નો રે. અને અન્ય એક સમૂહ એવો પણ છે કે એમ માને છે કે સનાતન ગોસ્વામી છે એ ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય હતા, બરાબર. અને પછી જે સનાતન ગોસ્વામી થી આગળ આખી પરંપરા ચાલી, બરાબર. તો ગદાધર પંડિતની એમના ગુરુ સાથેની મુલાકાત છે ને એ ખૂબ જ રસપ્રદ છે. તો કઈ રીતના રસપ્રદ છે એની કથા છે જોઈએ આપણે. તો એક દિવસ મુકુંદ દત્ત ગદાધર પંડિતને કહે છે કે અહીંયા એક ભગવાનના મહાન ભક્ત આવ્યા છે કે હાલને આપણે એના દર્શન કરવા જઈએ. એટલે બંને છે એ પુંડરીક વિદ્યાનિધિના દર્શન કરવા જાય છે. હવે ત્યાં જઈને જુએ ને તો પુંડરીક વિદ્યાનિધિ એકદમ હિંડોળા ઉપર હિંચકા ખાતા હોય અને રેશમના વસ્ત્ર પહેરેલા હોય ને પાન મોઢામાં ભરેલું ને એક સેવક એને આમ પંખો નાખે ને એક સેવકો પાનદાની પકડીને ઉભો હોય, એકદમ વૈભવી. તો ગદાધર પંડિત મનમાં વિચારે કે આવા ભગવાનના ભક્ત હોય. આપણે તો કેવું વિચારી કે ભગવાનના ભક્ત એટલે ધોતી કુર્તો પહેરેલું હોય, માથે મુંડન હોય, તિલક કરેલું હોય ને આમ એકદમ દિનહીન હોય, નહીં હું તો દાસ છું, મારે તો આવું કાંઈ. અને આ તો એકદમ ઓપોઝિટ, એકદમ ઓપ્યુલન્સ, એકદમ વૈભવી, જાઓ જલાલી. તો ગદાધર પંડિતને થયું કે આવા ભક્ત થોડા હોય એમ. એટલે મુકુંદ દત્ત છે ને એને ખબર પડી ગઈ કે આ ગદાધર છે ને આવું વિચારે છે. એટલે એને શું કર્યું, મુકુંદ દત્તે ભાગવતમનો 3જા સ્કંદનો એક શ્લોક બોલ્યો. અને જેવો એ શ્લોક બોલવાનું ચાલુ કર્યું ને એવા ગદાધર પંડિત છે ને, એવા પુંડરીક વિદ્યાનિધિ છે ને એ તો ભાવમાં આવી ગયા. અને પાનદાની ક્યાંક પડી ગઈ, પાન ક્યાંક મોઢામાંથી પડી ગયું, ઓલો પંખો ઝુલાવતા હતા એ બધે શિષ્ય દૂર ને પોતે હિંચકામાંથી નીચે પડી ગયા, એકદમ આડોટવા માંડ્યા, એકદમ આંસુ, ભાવના આંસુ એને વહેવા માંડ્યા. એટલા રડ્યા કે નીચે કાદવ જેવું થઈ ગયું, એના કપડાની એને ભાન નહીં, કઈ ખબર નહીં. અને આ બધું જોઈને તો ગદાધર પંડિત એમ થયું આ તો મેં આનો અપરાધ કરી દીધો, આ તો પરમ વૈષ્ણવ છે, શુદ્ધ ભક્ત છે, હું આવું કઈ રીતના કરી શકું. તો પછી શું કે છે મુકુંદ દત્ત છે ને એને કે છે કે હવે તારે એની ક્ષમા માંગવી હોય ને તો એક જ રસ્તો છે. શું છે? તો એ તારે એની ત્યાંથી દીક્ષા લેવી પડશે. ઠીક છે, હાલો એ રીતના જે છે કે મેં એનો અપરાધ કર્યો ને હવે હું એને ગુરુ તરીકે સ્વીકાર કરી અને એમની ક્ષમા માંગી લઈશ. અને આ રીતના પછી છે એમની પાસેથી દીક્ષા લે છે. પુંડરીક વિદ્યાનિધિ છે એમના દીક્ષા ગુરુ બને છે. જ્યારે શિક્ષા ગુરુ એના કોણ છે?
ઈશ્વરપુરી, બરાબર. ઈશ્વરપુરી પાસેથી ચૈતન્ય મહાપ્રભુ દીક્ષા લે છે, પણ ગદાધર પંડિત છે એમના શિક્ષા ગુરુ છે ઈશ્વરપુરી. અમુક જગ્યાએ એના ગુરુ તરીકે ઈશ્વરપુરીનું નામ પણ છે, અમુક જગ્યાએ પુંડરીક વિદ્યાનિધિનું છે. પણ પુંડરીક વિદ્યાનિધિ સાથે મુલાકાત થઈ એનું આ રીતના વર્ણન આવે છે. હવે એક વખત જો આમાં છે ને આ આખી સિક્વન્સ અલગ અલગ હશે, તમે બોલું ને એ ધ્યાન આપજો, બને તો પીપીટી ને સાઈડમાં રાખજો. તો એક વખત મહાપ્રભુ જયારે જગન્નાથપુરી જતા હતા ને ત્યારે ગદાધર પંડિતે કીધું કે મારે પણ તમારી સાથે આવવું છે. તો ચૈતન્ય મહાપ્રભુએ ના પાડી દીધી. તો થોડેક દૂર જઈને જોયું ને તો ગદાધર પંડિત પણ એમની પાછળ પાછળ જ આવતા હતા. તો પછી એમને ચૈતન્ય મહાપ્રભુએ ગદાધર પંડિતને કીધું કે તમે ક્ષેત્રજ્ઞ સંન્યાસી છો, બરાબર. ક્ષેત્રજ્ઞ સંન્યાસી એટલે શું કે એ સંન્યાસી એટલા ક્ષેત્રમાં રહેવાનું, એ ક્ષેત્ર છોડીને જવાનું નહીં ક્યારે પણ. તો કે તમે તો ક્ષેત્ર સંન્યાસી છો, તમે આ છોડીને જઈ શકો નહીં, તમારે અહીંયા જ રહેવાનું, ગોપીનાથની સેવા કરવાની, અને હું જગન્નાથપુરી જાઉં છું. પછી ગદાધર પંડિત છે એ ત્યાં રહેતા. જેવી રીતના રાધા અને કૃષ્ણનો વિયોગ થયો તો એવી રીતના અહીંયા પણ ગદાધર પંડિત અને ગૌરાંગ મહાપ્રભુનો વિયોગ થાય છે. પછી ગોર ગદાધર, તો રાધા માધવ, ગોર ગદાધર છે ને એ રાધા માધવ બન્યા. તો શું છે કે શ્રીલ ઠાકોર ભક્તિ વિનોદ કલ્યાણ કલ્પતરુ 3.10 એક એનું પુસ્તક છે જેમને લખેલું છે ભક્તિ વિનોદ ઠાકોરે. અને ભક્તિ વિનોદ ઠાકોર છે ને એ એમના વિગ્રહ હતા ને એનું નામ છે ગોર ગદાધર. એ ગોર ગદાધર ની સેવા કરતા હતા. અને એ ભજન છે, આ ગોર ગદાધર કેટલા બધા ભજન છે એ ભક્તિ વિનોદ ઠાકોરે આપેલા છે. તો જે એ પ્રાર્થના કરે છે કે અનંગ મંજરી, જે નિત્યાનંદ ની પત્નીનું સ્વરૂપ છે, એ આધ્યાત્મિક જગતમાં જાનવી માતાજી, એમની પણ સરસ મજાની એમના પણ ભજનો એના આપણે ગોર ગદાધર વિશે છે. તો શું છે ભજન કે હા હા મોરા ગોર કિશોરા કબે દોયા ગિરિશ્રી ગોર, ખબર નથી મને વર્ડ નથી ખબર, પણ આપણે અનુવાદ જોઈએ તો શું છે કે ઓ મારા સૌથી યુવાન ભગવાન ગોર કિશોરા, તમે ક્યારે દયાળુ થશો અને મને બતાવશો કે આમ ગોદ્રુમના જંગલમાં મારું મન ચોરી લેશો, બરાબર. તમે ક્યારે કૃપાળુ થશો. ગોર કિશોર, ગોર ગદાધર છે ને એની ગ્લોરીફાઈ કરતા આ બધા ભજન છે કે આનંદ સુખડા કુંજના ગ્રોવરની અંદર તમે તમારી ડાબી બાજુએ શ્રી ગદાધર સાથે ઉભા છો, શુદ્ધ સોનાના તેજને ફેલાવી રહ્યા છો, શુદ્ધ કરલી વાળ સાથે તમે નાટકીય અભિનેતાનો સુંદર ડ્રેસ પહેર્યો છે. ગોર ગદાધરના જે વિગ્રહ છે એના વખાણ કરે છે. અને એ જ ક્ષણમાં શ્રી શ્રી રાધા માધવ દેખાશે. જે ગોર ગદાધર હતા એમાં ને એમાં એ જ વિગ્રહમાં રાધા માધવ દેખાય છે અને સમગ્ર દસ્યને તેજસ્વી રીતે પ્રકાશિત કરશે. તેમના તમામ ગોપનીય મિત્ર અને સહયોગી સાથે તેઓ તેમના ગળામાં વિવિધ પ્રકારના સોનેરી ગળાના હાર પહેરી અને નૃત્ય કરશે. એ ખાલી રાધા માધવ દેખાશે જ નહીં, પણ રાધા માધવ નૃત્ય પણ કરશે. પછી દયાળુ અનંગ મંજરી આ દાસીનો હાથ પકડી મને શ્રી રાધા માધવની ભક્તિમાં અર્પણ કરવા લઈ જશે, અને એ બંનેની સુંદરતા અને મધુરતા જોઈને મારી આંખો છલકાઈ જશે. તો ભક્તિ વિનોદ ઠાકોર કે છે કે ખાલી રાધા માધવ નહીં, પણ આ અનંગ મંજરી ભક્તિ વિનોદ ઠાકોર છે ને એ અનંગ મંજરી છે, તો કે એનો હાથ પકડી અને લઈ જશે, અને બંનેની સુંદરતા અને મધુરતા જોઈને એ અનંગ મંજરી છે એ આનંદથી રડવા લાગશે, એમની આંખો છે એ છલકાઈ જશે, બરાબર. તો આ રીતના સરસ મજાનો ભક્તિ વિનોદ ઠાકોર છે એ ભજન કરે છે, એમના વખાણ કરે છે. હવે ગદાધર પંડિત તત્વ, બરાબર. તો એક ગોર ગોવિંદ, એક ભક્ત છે ને એ ગોર ગોવિંદ મહારાજને પૂછે છે કે ચૈતન્ય મહાપ્રભુ એ બંને રાધા રાણીનું કમ્બાઈન ઇન્કાર્નેશન છે, બરાબર. તો એ તો છે જ, ચૈતન્ય મહાપ્રભુ છે એ રાધા રાણી અને કૃષ્ણ બંને છે. તો ગદાધર પંડિત થી અલગ રાધા રાણી કઈ રીતના હોઈ શકે એમ. ગદાધર પંડિત સ્વયં રાધા રાણી છે, તો ભગવાન હોય ભગવાનનો વિસ્તાર કરી શકે, પણ રાધા રાણી તો છે જ ગદાધર પંડિત, તો ચૈતન્ય મહાપ્રભુ માં પણ રાધા રાણી કઈ રીતના હોઈ શકે, બરાબર. તો ત્યારે ગોર ગોવિંદ સ્વામી મહારાજ છે જવાબ આપે છે કે રાધા એક તત્વ તરીકે ગદાધર પંડિત છે, રાધા તત્વ તરીકે, બરાબર. સંપૂર્ણ રાધા રાણી નથી. આપણે કહીએ ને તત્વ અને કે કૃષ્ણ તત્વ, બરાબર, વિષ્ણુ તત્વ, તો એ વિષ્ણુ તત્વ તો કેટલાય બધાય છે, પણ વિષ્ણુ એક જ છે, બરાબર. તો એવી રીતના
આ છે એ ગદાધર પંડિત એક રાધા રાણી તત્વ છે, અને ચૈતન્ય મહાપ્રભુ છે એની અંદર રાધા રાણીનો ભાવ છે, એ પણ સ્વયં રાધા રાણી નથી, ભગવાન તો સ્વયં કૃષ્ણ છે, બરાબર, ભાવ રાધા રાણીનો છે. તો રાધા રાણી છે એ ભક્તના મૂડમાં છે, હંમેશા રાધા રાણીનો ભાવ શું છે કે હું કઈ રીતના વધારેમાં વધારે કૃષ્ણની સેવા કરી શકું, હું એવું શું કરું કે કૃષ્ણ ખુશ થાય, બરાબર. તો જ્યારે ગદાધર પંડિત છે એ રાધા રાણીના ભાવ છે, અને રાધા અને કૃષ્ણ આપણે જોવા હોય વિગ્રહ કે કઈ આ ગોર લીલામાં શું છે, તો એ ગોર ગદાધર બંનેને આપણે ઇક્વલ ગણી શકીએ. તો ગોર ગદાધર અલગ છે અને ગોર નિતાઈ બંને અલગ છે, બરાબર. અત્યારે આપણે ગોર નિતાઈ ચેલેન્જ ચાલે છે, નિતાઈ ગોરાંગ ચેલેન્જ, બરાબર. તો એ નિત્યાનંદ પ્રભુ અને ચૈતન્ય મહાપ્રભુ છે, અને ગોર ગદાધરમાં ગોરાંગ મહાપ્રભુ અને ગદાધર પંડિત એ શ્રી રાધા કૃષ્ણ છે, અને પેલા બલરામ અને કૃષ્ણજી છે, બરાબર. તો એ બંને વચ્ચેનો એફેર છે, અને ભક્તિ વિનોદ ઠાકોર છે ને એમના ગોર ગદાધર વિગ્રહ હતા, અને એ છે એ એમની પૂજા કરતા હતા, બરાબર. તો આગળ શું છે કે ગોર ગદાધર રાધા કૃષ્ણ બની ગયા. કઈ રીતના બની ગયા? તો ગદાધર પંડિત છે એના તમામ ગુણો જે હોય રાધા રાણીના એ બધા જ એમની સાથે હતા, અને એક દિવસ સતત કીર્તન ચાલતું હતું. તો ગદાધર પંડિત છે એ મહાપ્રભુના ઓરડામાં આરામ કરતા હતા, અને પ્રસન્ન થઈ અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એમની તરફ નજર કરીને કહ્યું, શું કીધું કે તેમનાથી પ્રસન્ન થઈ ભગવાને તેમને નજર કરીને કહ્યું કે પાઈ બે દુર્લભ પ્રેમા રજની પ્રભાતે મનોરથ સિદ્ધિ હૈબા વૈષ્ણવ પ્રસાદે. તો આવતીકાલે તમે દુર્લભ આનંદ પ્રેમની પ્રાપ્તિ કરશો, બરાબર. કયો દુર્લભ આનંદ પ્રેમ પ્રાપ્ત થશે? તો એ ખબર પડશે. શું કે છે કે આ શબ્દો બોલતા જ ભગવાને પોતાના શરીર પરથી ફૂલની માળા રહી અને ગદાધરના ગળામાં મૂકી દીધી, અને ત્યારબાદ જ્યારે સવાર પડી અને તમામ ભક્તો ભગવાનના દર્શન કરવા આવ્યા, ત્યારે મહાપ્રભુએ પોતાની આગલી રાતની વાત બધાને કહી, અને આ શબ્દો દ્વારા ગદાધરને આનંદમય પ્રેમની પ્રાપ્તિ અને પોતાને જે હોય હાર એ એમને ગદાધર પંડિતને પહેરાવ્યો, અને સવારે ઉઠીને ચૈતન્ય મહાપ્રભુએ બધાને વાત કરી કે મેં આને પ્રેમ આપ્યો છે, અને આ રીતે ગદાધર પંડિતને આનંદમય પ્રેમની પ્રાપ્તિ થાય છે, બરાબર. અને એક દિવસ જંગલમાં ચૈતન્ય મહાપ્રભુ જતા હતા ને, તો મુકુંદ છે એ ગીત ગાવા લાગ્યા, અને ગદાધર પંડિત છે એ ફૂલ લઈ અને હાર બનાવી અને કૃષ્ણને પહેરાવા લાગ્યા, જેવી રીતે રાધા રાણી એમને હાર પહેરાવતા હતા ને એ જ રીતના. અને ચૈતન્ય મહાપ્રભુની ડાબી બાજુએ ગદાધર પંડિત ઉભા રહી ગયા, અને જમણી બાજુએ નિત્યાનંદ પ્રભુ ઉભા રહી ગયા, અને જે મુકુંદ દત્ત હતા એમને એમાં ગોર અને ગદાધર એમાં સ્વયં રાધા કૃષ્ણના દર્શન એમને થાય છે, અને પછી એમ થાય કે નહીં આ જ બે સ્વયં છે એ રાધા કૃષ્ણ છે. તો આ સબ ઓકે, ચલો આ તો આપણે થઈ ગયું. અને શું છે કે મોટું લખાણ શ્રી ચૈતન્ય મહાપ્રભુનું મૂળ હસ્તલેખન હોવાનું કહેવાય છે. જો આમાં મોટા અક્ષર લખેલા છે ને એ ચૈતન્ય મહાપ્રભુએ પોતાના હાથેથી લખેલું છે એવું કહેવામાં આવે છે, અને નાનું છે ને એ ગદાધર પંડિતે લખેલું છે એવું કહેવામાં આવે છે. અને આ તકતી છે એ ક્યાંથી લેવામાં આવેલી છે? તો પશ્ચિમ બંગાળના ભરતપુરમાં રાખવામાં આવેલી છે, બરાબર. ત્યાં આ અત્યારે પણ હાજર છે, ચૈતન્ય મહાપ્રભુએ જે લખેલું છે એ અત્યારે પણ છે. હવે શું છે કે એક વખત શ્રીવાસ આચાર્યએ ભાત બનાવ્યા અને ઇમલીની ચટણી ગદાધર પંડિતે બનાવી, અને બધા બેસતા હતા ને તો ચૈતન્ય પછી એમની પણ પ્લેટ બનાવી અને એમને પણ જમવા બેસાડી દીધા, અને એ ઇમલીની ચટણી એટલી એમને પસંદ આવી ચૈતન્ય મહાપ્રભુને, એટલી ભાવી કે એમને એવું કીધું કે ગદાધર તું તો ગોલોકમાં કુક હશે, ભગવાનનો રસોઈયો હશે, પણ અમારે બધાની અહીંયા તું છુપાઈને રહે છો એમ. અને રિયલમાં એવું છે ને, રાધા રાણી ભગવાન માટે અનંત કાળથી રસોઈ બનાવી રહ્યા છે, અને એ હજી કઈ એવી થયું, બરાબર. આપણે તો અઠવાડિયાનો મેન્યુ નક્કી કરવું, આપણે તો વિચારીએ કે શું રિપીટ, બરાબર, પણ રાધા રાણી તો અસંખ્ય કાર્ડથી છતાંય નો રિપીટેશન. બોલો, અદ્ભુત કહેવાય ને.
તો શું છે, પ્રસન્ન ચિત્તે ગદાધરે ગંગામાં સ્નાન કર્યું, ઉલ્લાસ ભર્યા પ્રેમથી પાર થતા તેનું શરીર કંપી ઉઠ્યું. તેણે ભગવાન જગન્નાથની પૂજા કરી અને પછી તેને પોતાના ગુરુ અને ભગવાન ગોરની પૂજા કરી. તેમણે ગૌરાંગના શરીરના અંગો પર સુગંધિત ચંદનનો લેપ લગાવ્યો, ભગવાનના ગળામાં ભવ્ય ફૂલોની માળા કરી અને ઘણી પ્રાર્થનાઓ પાઠવી. દરરોજ આ રીતે તે ભગવાનની પૂજા કરતા હતા અને દરરોજ રાત્રે તે ભગવાનના શયનખંડમાં ભગવાનના ચરણોમાં સૂતા હતા. બરાબર, કેટલી સરસ રીતના પૂજા કરતા હતા. પોતે પેલા ગંગામાં સ્નાન કરે, પછી છે એ જગન્નાથજીની પૂજા કરે, પછી ગૌરાંગ મહાપ્રભુને રોજ ચંદનનો લેપ લગાડે, ભવ્ય ફૂલોની માળા અર્પણ કરે. એટલા માટે જો આપણે રાધા કૃષ્ણના વિગ્રહ હોય ને તો રાધાજીના હાથ આમ હોય ને તો એમાં હાર જ હોય, ફૂલની માળા હોય, મોતીની માળા, ગમે એ માળા હોય, કે એ હંમેશા ભગવાનને ફૂલની માળા છે એ અર્પણ કરતા હોય છે. અને આપણે પણ છે ને ભગવાન, આ વખત મેં ગુરુ મહારાજનું લેક્ચર ક્યાંક સાંભળ્યું હતું કે આપણે રોજ ભગવાનને કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? પણ જો પોસિબલ ન હોય ને તો તમે ગમે એ ફૂલ અર્પણ કરી શકો ભગવાનને, કે ભગવાન હું આ અર્પણ કરું છું, તમે એનો કમળ સમજીને સ્વીકાર કરજો. બરાબર, ભગવાન ભાવના ભૂખ્યા છે ને, ક્યારેક ખાલી ગુલાબની 2 પાંદડીઓ અર્પણ કરી દો ને, ભગવાન હું આ ફૂલ નથી, ખાલી 2 પાંદડી અર્પણ કરું છું, તમે એને કમળ સમજીને સ્વીકાર કરજો, તો પણ ભગવાન સ્વીકાર કરી લે. તો આ રીતના આપણો ભાવ હોવો જોઈએ. તો એક દિવસ શું થાય છે, એક દિવસ શ્રીવાસના ઘરમાં નરહરી અને ગદાધર નૃત્ય કરતા હતા. બરાબર, નૃત્ય એ કરતા હતા અને ગૌરાંગ મહાપ્રભુ કૃષ્ણ આ બધું જોતા હતા. બરાબર, રાધા રાણી સરસ, અને જ્યારે પણ રાધા રાણી હોય તો ભગવાનની સામે નૃત્ય કરતા હોય છે. તો નરહરી અને ગદાધર એ બંને સરસ રીતના શું કહેવાય, નૃત્ય કરતા હોય છે. અને ગોર ગદાધરના વિગ્રહ છે ને એ ચંપાટીમાં ક્યાં છે, જો ગોર ગદાધરના વિગ્રહ ચંપાહાટીમાં છે. અને ભક્તિ વિનોદ ઠાકુર છે એના પૂજિત, જે ભક્તિ વિનોદ ઠાકુર ના વિગ્રહ હતા ને એ છે. એક જ મિનિટ, ક્યાં ગયો ફોટો? આ નથી, આ તો એમની સમાધિ છે. આ એક આવ્યા હતા ને ફોટો વિગ્રહનો, એ વિગ્રહ એના હતા. એક જ મિનિટ, આમાં છે જ, આ જો આ છે ને એ. બરાબર, આ ભક્તિ વિનોદ ઠાકુરના વિગ્રહ છે અને ચંપાહાટી માં આવેલા છે આ ગોર ગદાધર વિગ્રહ. બરાબર, આપણે એક ઓલી લીલા રહીને એ નરહરી વાળી, એક દિવસ નરહરી અને બીજા હાથમાં ગદાધર સાથે ભગવાનને શ્રીવાસના ઘરમાં રાસ નૃત્યનો આનંદ માણ્યો. ભગવાન ગોરને કૃષ્ણના સ્વામ સ્વરૂપ અને ગદાધરને શ્રી રાધાના સ્વરૂપમાં પ્રગટ કરતા જોયા. અને ભક્તોએ ભગવાન ગૌરાંગે કૃષ્ણના શ્યામ સ્વરૂપ અને ગદાધરને રાધા રાણીના સ્વરૂપમાં પ્રગટ થતા જોયા. એટલે નરહરી અને રાધા રાણી એ નૃત્ય કરતા હતા અને એ નૃત્યમાં ભગવાન પણ એટલા ઓળઘોળ થઈ ગયા કે ભગવાન પણ એમની સાથે નૃત્ય કરવા માંડ્યા. ચૈતન્ય મહાપ્રભુ પણ એમની સાથે નૃત્ય કરવા લાગ્યા. અને ચૈતન્ય મહાપ્રભુમાં સ્વયં જેટલા બીજા ભક્તો હતા એને કૃષ્ણ દેખાણા અને ગદાધર પંડિતમાં સ્વયં એમને રાધા રાણી દેખાયા. અને પછી નરહરી છે એ મધુમતી ગોપીનું સ્વરૂપ ધારણ કર્યું. બરાબર, પછી જે નરહરી જેની સાથે નૃત્ય કરતા હતા એ પણ મધુમતી ગોપીનું સ્વરૂપ એને પ્રગટ કર્યું. અને આ જોઈને વૈષ્ણવોએ હાકલ કરી, હરી 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 હરી. બરાબર, એ રીતના. અને જે ગોર ગણોદેશ દીપિકા ગ્રંથ છે એમાં નરહરી સરકાર છે એને મધુમતી ગોપી હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર, તો આ રીતના આ લીલા પણ થઈ. અને તે જ સમયે વૃંદાવનની ભૂમિ પ્રગટ થઈ ગઈ અને ત્યાં સચી માતાનો પુત્ર છે એ ગાયો, ગોપાઓ અને ગોપીઓથી ઘેરાયેલો ઉભો રહ્યો. કે જે ચૈતન્ય મહાપ્રભુ છે એ કૃષ્ણમાં કન્વર્ટ થઈ ગયા. તો જ્યાં કૃષ્ણ હોય ત્યાં વૃંદાવન તો હોય જ ને, તો એ આખું છે એ વૃંદાવન બની ગયું. ત્યાં ગાયો, ગોપીઓ, ગોપાઓ બધું જ થઈ ગયું. અને એના જે બીજા પાર્ષદો હતા એ બધા એ પણ સાથે મળીને ખૂબ સુંદર મજા આવ્યું. છે શું છે, ગદાધર પ્રભુની દંત સમાધિ. આ ગદાધર પંડિત છે એની દંત સમાધિ છે. બરાબર, અને આ છે એ ગદાધર પંડિતનું જન્મ સ્થળ છે. બરાબર, ઓકે, ચલો. અને 1-2 ઇન્સિડન્ટ છે હું તમને કહું કે એક વખત ગદાધર પંડિતને ખબર પડી કે ચૈતન્ય મહાપ્રભુ છે એ શુક્લાંબર પ્રભુના ઘરે કૃષ્ણ લીલા કહેવાના છે, કૃષ્ણ લીલાનું કથા થવાની છે. તો એ પહેલેથી જ ત્યાં પહોંચી જાય છે
અને ચૈતન્ય મહાપ્રભુ ત્યાં આવ્યા અને પછી બધા ધીમે ધીમે એમ કહેવાય ને કે કથા ચાલુ થઈ અને ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ લીલા કે તો પછી તો એમાં શું ખૂટે. તો પછી છે એ બધા એટલા ભાવમાં આવી ગયા અને રડવા માંડ્યા બધા. આમ આપણે કથા સાંભળતા સાંભળતા રડી તો આમ આપણે આંખમાંથી આંસુ આવે, બરાબર. પણ ગદાધર પંડિત તો જોર જોરથી અવાજ કરીને રડવા માંડ્યા. તો ચૈતન્ય મહાપ્રભુ ત્યાં જઈને જોવે છે કે આટલું બધું આ લાઉડલી કોણ રડે છે. તો ત્યાં તો ગદાધર પંડિત હતા અને એ જોર જોરથી રડતા હતા. પછી ચૈતન્ય મહાપ્રભુએ એમને કીધું કે તું તો બાળપણથી જ પવિત્ર છો, તું તો કૃષ્ણનો પવિત્ર શુદ્ધતમ ભક્ત છો અને તારું આખું જીવન છે એ કૃષ્ણની ભક્તિમાં જ વીત્યું છે, તું શું કામ આટલો રડે છો. અને પછી ભગવાન છે એને આલિંગન આપી અને એમને શાંત પાડે છે. પછી એક વખત ચૈતન્ય મહાપ્રભુ છે ને એમણે ગદાધર પંડિતને કીધું કે પેલો શ્યામ સુંદર વાંસળી વગાડે છે અને ગાયો ચરાવવા જાય છે ને એ બાળક ક્યાં છે, કે એ ક્યાં છે કે એને માથે મોર મુકુટ ધારણ કર્યું છે, કે મારે એને મળવું છે. ગદાધર એમ કે તું બતાવ ક્યાં છે. તો ગદાધર પંડિત કે એ તમારી અંદર જ છે, તમે જો. તો એ તો આમ નખથી પોતાની છાતી આમ લોહી કાઢવા માંડ્યા કે મારે જલ્દી એને જોવો છે, મારી અંદર છે તો બહાર ક્યાંથી નીકળશે એમ. તો ત્યારે ગદાધર પંડિત એમ કે છે કે અત્યારે રેવા દો, અત્યારે નથી, શાંતિ રાખો, યોગ્ય સમય આવશે એટલે પ્રગટ થશે. તો ચૈતન્ય મહાપ્રભુનું આમ એવું હતું કે ભાવમાં આવી જાય ને તો એટલા ભાવમાં આવી જાય પછી કોઈનું સાંભળે નહીં, કોઈનું માને નહીં. છે ને એક વખત ગંગાજીને યમુના સમજીને એમાં દોટ મૂકી દે છે અને અંદર પડી જાય છે. આપણે ગઈ વખતે જ લીધું હતું ને અદ્વૈત આચાર્યમાં. પછી અદ્વૈત આચાર્યને લોકેશન મોકલે ને અદ્વૈત આચાર્ય કપડા લઈને આવે છે, બરાબર ને. તો ચૈતન્ય મહાપ્રભુ ભાવમાં આવી જાય ને એટલે એને રોકવા ખૂબ જ અઘરા પડી જાય. પણ ગદાધર પંડિતો તો એક કે બે વખત કીધું ને કે પ્રભુ રેવા દો, ભાનમાં આવો, આવું કઈ નથી અત્યારે, તમને જ આ દુઃખ થાય છે, તમે ઈજા પહોંચાડી રહ્યા છો, નખ વાગી રહ્યા છે તમને. તો ઓટોમેટિક ચૈતન્ય મહાપ્રભુ શાંત થઈ જાય છે અને આ દ્રશ્ય સચ્ચી માતા જોવે છે. પછી સચ્ચી માતાને એમ થાય છે કે ગમે તે થાય ને મારા નિમાઈ સાથે તો આ ગદાધર છે એને રોકી લેશે. એટલે જ્યારે હોય ને ત્યારે સચ્ચી માતા એમ જ કે તારે ગદાધરનો સાથ ક્યારેય નહીં છોડવાનો. ગદાધરને એમને કીધું હતું કે જો ગદાધર તારે ગમે એવી પરિસ્થિતિ થાય પણ મારા નિમાઈનો સાથ ક્યારેય નહીં છોડવાનો. કેમ કે સચ્ચી માતાને પણ ખબર હતી કે નિમાઈને જો કોઈ કંટ્રોલ કરી શકે તો એક ને એક માત્ર રાધા રાણી, બરાબર ને. ગદાધર પંડિત એમ જ ને કૃષ્ણને કંટ્રોલ કોણ કરી શકે, રાધા રાણી, બરાબર ને, એમની જ શક્તિ છે. તો એટલા માટે હંમેશા ગદાધર પંડિત છે એ કૃષ્ણની સાથે ચૈતન્ય મહાપ્રભુની સાથે રહે છે. હવે વ્રજલીલામાં બલરામજી અને રાધા રાણી બંને સાથે એકેય લીલામાં ન હોય, બરાબર. તમે ગમે એ લીલા જોઈ લો ને, કેમ કે બલરામજી મોટા ભાઈ હતા ને તો મોટા ભાઈની તો મર્યાદા હોય. ઇવન બલરામજીને ખબર પડે ને કે આ રસ્તા ઉપર રાધા રાણી ગયા છે, અહીંયા રાધા રાણીના પગલા છે, તો એ રસ્તે પણ ન જાય. સામે મળવાની વાત તો દૂર રહી કે સામે લીલાઓ તો દૂર રહી, બરાબર. પણ અહીંયા ગદાધર પંડિત અને નિત્યાનંદ પ્રભુ હંમેશા ભેગા હોય. પંચતત્વના આપણે ફોટો જોઈએ તો અલ્ટિમેટલી તો શું છે, ભગવાનની શક્તિ છે ને. એક બાજુથી રાધા રાણી આવે છે તો એક બાજુથી બલરામજી આવે છે. અને અત્યારે જે ગોર લીલા છે એમાં નિત્યાનંદ પ્રભુ છે ને એ કહે છે કે જો તમે મારા શરણે આવશો પણ ગદાધરને ઇગ્નોર કરશો ને તો હું ક્યારેય તમને સ્વીકારીશ નહીં. અને સેમ ગદાધર પંડિત પણ એ જ કહે છે કે જો તમે મારા શરણે આવશો પણ નિત્યાનંદને ઇગ્નોર કરશો ને તો હું તમને ક્યારેય સ્વીકારીશ નહીં, બરાબર. એટલે એટલા માટે જ આપણે ચૈતન્ય મહાપ્રભુનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો ગદાધર પંડિત અને નિત્યાનંદ પંડિત બંનેના આશીર્વાદ, બંનેની મરસી, બંનેની સેવા ખૂબ જ જરૂરી છે. સેમ એ રીતના આપણે કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો આપણે બલરામજી આપણા ગુરુ છે એની કૃપા પણ જોઈએ અને રાધા રાણી જે ભગવાનના ઇટરનલ એનર્જી છે એની પણ કૃપા જોઈએ. તો જ આપણે ભગવાનને ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરી શકીએ, તો જ આપણે ભગવાનનો ભક્તિ કરી શકીએ. સરસ, ચલો તો આપણો ટાઈમ પણ થઈ ગયો છે. હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ શાંતિપૂર્વક મને સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. આ રેકોર્ડિંગ બંધ કરી દેજો. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. નેક્સ્ટ કદાચ યાત્રામાં હશું તો હવે કેમ પોસિબલ થશે નહીં થાય ખબર નહીં ક્લાસ નું, પણ આપણે જોઈ લઈશું કઈક. ચલો હરે કૃષ્ણ. રેકોર્ડિંગ બંધ કરી દેજો ને. હરે કૃષ્ણ. ઉર્મિલા માતાજી ફોન કરો ને. હા માતાજી. તમારે કોઈને કઈ એડ કરવું હોય, કઈ શેર કરવું હોય તો તમે કરી શકો છો. કઈક રહી ગયા હોય પાસ્ટ ટાઈમ કહેવાના તો પણ તમે કહી શકો છો. અને તમારો કઈ ક્વેશ્ચન હોય તો તમે હેન્ડ રેસ કરી અને પૂછી શકો છો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. એ સૌને એક જ મિનિટ. પ્રવાસની શુભેચ્છા, શુભ યાત્રા સુખમય આનંદમય રહે મનોકામના. હરે ધન્યવાદ. કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું થાય છે? હરે કૃષ્ણ. ઉર્મિલા માતાજી ફોન કર્યો છે કે નથી કર્યો કે શું છે? હરે હા કૃષ્ણ. માતાજી કોલ ચાલુ છે. પણ તમે પાછો વોટ્સએપ કોલ કરશો નહીં? સુરક્ષા માતાજી ઓલો સાદો કોલ કરો ને, વોટ્સએપ કોલ કેમ હા ઉપાડશે? અમારા પ્રભુજી માંથી કરું લગાવું છું માતાજી. ઓકે ઓકે ઓકે. થઈ ગયો બંધ કે નહીં? ના માતાજી નથી. ચાલુ છે. ફોન વ્યસ્ત બતાવે છે માતાજી. અરે રે, કોઈ બીજું ટ્રાય કરે છે? હું કરું રોન વાળા સ્ટાફ ને 2 હા મિનિટ માતાજી કરે છે. જો. ઓકે હરે ઓકે. કૃષ્ણ માતાજી.